રાત્રે સરસ મજાના વાતાવરણમાં તુલસીપુરમાં હોય એવા વાતાવરણમાં બોબા પ્રાથમિક શાળા સ્ટુડન્ટ અહીંયા આવ્યા છે અને મને પોતાને પણ બહુ સરસ લાગ્યું. હવે બેટા હું એ જાણવા માંગુ છું કે તમે સરસ અભિવ્યક્ત કરી શકો છો, તમે બોલી શકો છો, તો એ કોણ શીખવાડે છે? કે કારણ કે તમે રોજ કામ કરતા હોય તમારા સ્ટુડન્ટ એટલે તમારા વિદ્યાર્થી મિત્રો તમારા ટીચર્સ જોડે જ કામ કરતા હોય, પણ બહારથી જો ગેસ્ટ આવ્યા હોય અને તે જે તમે સરસ રીતે અભિવ્યક્ત કરો છો એની ટ્રેનિંગ તમે કેવી રીતે લીધેલી છે કે તમે કઈ રીતે શીખી શક્યા છો? આની પહેલા જે પ્રમુખ ઉપપ્રમુખ હતા એ વખતે પણ બધા શાળા જોવા માટે આવતા છે. એટલે દરેક ગ્રુપમાંથી બાળકોને લે કે તમે પણ જોડે રહો, જો અમે નહીં હોય તો તમે અત્યારેથી શીખશો, અમારી જોડે રહેશો તો એમને આવડશે. એટલે એ ના હોય ત્યારે આ શીખે અને એ લોકો મોકો આપે આ લોકોને કે આપણે અમે ના હોઈએ તો તમે કેવી રીતે સમજાવો. એ લોકો સમજાવે, એના પછી જો ભૂલ હોય તો એ લોકો સુધારી દે. હાલો આ તબક્કે બેટા મારો પરિચય આપો, કારણ કે તમને એવું લાગે કે આ ખાલી ટીચર જ હશે. મારી ટ્રાવેલ કંપની છે, આ 3 બસો આવી છે ને એ બસોનું મારું એટલે કે મારું પ્રવાસ વ્યવસ્થાપનનું કામ છે અને અહીંયાથી ખરેખર પ્રભાવિત થયો છું. હું તમારા પ્રમુખની અનુમતિથી તમારા પ્રિન્સિપાલ રાકેશભાઈ સાહેબને ઉપસ્થિત થવા માટે વિનંતી કરું અને ગોકુલ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું કોઈ ગિફ્ટ તો લાવ્યો નથી, પણ એક 2100 રૂપિયાનું કવર આ બધા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સાહેબ એક નાની આ તમે મોટો યજ્ઞ લઈને બેઠા છો એમાં એક નાની આહુતિના ભાગરૂપે તો કૃપા કરીને આપ અહીંયા પધારો અને સાથે બેન પણ મારી સાથે આવે તો બેન પણ મારી સાથે જોડા. હલો વિદ્યાર્થીઓમાંથી તમે તમારો અનુભવ આપો, ટીચર્સમાંથી આપણા આચાર્ય બેને પણ એમનો અનુભવ આપો. મને અહીંયાનો અનુભવ કર્યો હોય ને તો તમને તો ખ્યાલ આવી ગયો બેટા હું ટીચર નથી, તમને બધાને ટૂરમાં લઈને આવ્યું છું ને. તો ઓલરેડી હું વર્ષમાં 5,000 સ્ટુડન્ટની ટૂર કરાવતો હોઉં છું. કેટલા? 5,000 સ્ટુડન્ટની. અને કહીએ શૈક્ષણિક પ્રવાસ લઈ ગયા હોય મંદિરમાં દર્શન કરવા માટે અથવા તો કાંકરિયા એન્જોય માટે લઈ ગયા હોય અને ઉપર લખ્યું હોય શૈક્ષણિક પ્રવાસ. પણ આજે મેં મારી કેરિયરમાં ખરા અર્થમાં શૈક્ષણિક પ્રવાસ કર્યો અને એમાં હું સામેલ થયો, ગૌરવ અનુભવું છું. અને સરસ મજાના વાતાવરણમાં આપણી સ્કૂલ જે કામ કરી રહી છે અને એમાં જે વર્ષોની શ્રી રાકેશભાઈ સાહેબ અને એમની ટીમની જે સાધના છે એને આ તબક્કે બિરદાવું છું. અને વિશેષ કે અહીંયાથી આ બોબા પ્રાથમિક શાળાના બધા સ્ટુડન્ટ સરસ મજાનું પાથું લઈને જઈ રહ્યા છે અને શિક્ષિકા બહેનોએ પણ વાત કરી અને બહેને પણ આમાંથી કંઈક એપ્લાય કરવાનું જે નેમ રાખી છે. તો હું પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરીશ કે આમાં તેમને અને એમની ટીમને શક્તિ આપે. વિશેષ સારો એવો સમય નીકળી ગયો છે. બંને શાળાના વિદ્યાર્થીઓને સરસ મજાનું ભણતર મળો અને તમારા શિક્ષકોનું, તમારી સ્કૂલનું, તમારા ગામનું, સમાજનું અને તમારા માતા પિતાનું નામ રોશન કરો એવી જગતજનની માં જગદંબાના ચરણમાં પ્રાર્થના. અને આ તબક્કે હું એક મારી વાત મૂકીશ કે તમારી સ્કૂલમાં આ નવું કંઈક એપ્લાય કરવાનું જઈ રહ્યા હોય અને એમાં ક્યાંય પણ મારી જરૂરિયાત જણાતી હોય તો ચોક્કસ મને યાદ કરશો. તો હું મારાથી જે પણ કંઈ પ્રયત્ન થશે એ હું ચોક્કસ કરીશ. આ તબક્કે ખાતરી આપું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ફરી એકવાર અહીંયા સરસ મજાનું આપણને સંચાલન જોવા મળ્યું. પ્રમુખ, મંત્રી અને એમની ટીમ અને બધા જ સ્ટુડન્ટની જે ટીમ છે અને એના આચાર્ય અને અહીંયા શિક્ષકોનો આપણે તાળીઓના ગળગળાટથી અભિવાદન અને એમનો આભાર.